માતાજી મિત્રો, સ્વાગત છે આજના નવા બ્લોગ વિડીયોમાં। તો આજે આપણે દેવ પણ હાજર નથી અને જયદીપ પણ હાજર નથી, તો પ્રિન્સ અને હું અને વિષ્ણુ બાપા જ હાજર છીએ। તો આજે આપણે વિચાર્યું કે આપણે બજાર જઈએ અને પાવભાજી લઈએ અને પ્રિન્સ વાયકણ જો આ લાઈટ લાઈન ઉભો, આ દેખાતો નહીં જો દેખાડો એ લાઈટ લાઈન ઉભો હો, લાઈટ પકડનારું કોઈ હતું નહીં એટલે ટીંગુને આપણે આ ટીંગુ જો પ્રિન્સને આપણે લાઈટ પકડાવી છે અને હું ટીંગુને હવે જઈએ બજાર આપણે આખા રસ્તાનો બધો કટ બતાવીશું। તો પ્રિન્સ લાઈટ લાઈન ઉભો હતો એટલે આપણે પ્રિન્સને બતાવી ના શક્યા, તો હવે પ્રિન્સને બતાવીએ। જો પ્રિન્સનું મોઢું રાતનું જેવું દેખાય। એકલું ગીત ગાવ પ્રિન્સના વિશે, એ મુગો ભોલા ભાલા થા સીધા સાદા થા મેં तो कल्लू था, सब लोग मुझे चिढ़ाते थे, मुझे कल्लू कहके मुझे बुलाता था। मेरा नाम भोकोली रखते थे, मेरी निशाई में मेरा मजाक उड़ाते थे, मैं तो कल्लू था। તો હવે તું આનંદ માટે કા? આનંદ માટે નહીં આવડતું પણ સાદા था, વટેલા તારો था मैं जो नाना जो था, दुनियादारी से ऊपરના પોકા તો હું એ ગટો છો, બધા મને ચીડાવતા હતા, ગટો બે દોત થા, બે બારીઓ હતી એને એ ગટો ખરેખર દેવ અને પેલો જયદીપ ને દેવ અને જયદીપ બે અમારા હંગાત નહીં એટલે મજા નહીં આવતી એટલી બધી, હંગાત હોત તો મજા આવત, ઓછી મજા આવે કેમ કે એરા 12 ગામ જેલા છે એટલે હાજર નતા, એટલે આપણે હું ટીંગુ અને પ્રિન્સ 3 જણા જઈએ છીએ બજાર ગઈ લે। અને આપણે દેવ આરે વિડિયો જોશે તો બહુ નારાજ થઈ જાય એટલે આ ટીંગનું ગીત ગાય આપણે ભોલા પાલા ગાય હાલ તો ગાય તું ભોલા પાલા નો પાડી ને ગાય સાદા था मैं तो स्कूल जाता था, ये ले अब एक जातो ये भोला पाला तो सीधा साधा नो असली गीत ले आવું બના નહીં, भोला पाला था सीधा सादा था मैं तो अनजान था, दुनियादारी से होशियारी से मैं। મિત્રો તમે કાલનો વિડીયો જે અપલોડ કર્યો હતો ને, જે ટીંગુના ગામનો રાતનો નજારો કેવો હોય છે એ વિડીયો આપણે અપલોડ કર્યો હતો, એમાં બહુ જ ચાહક મિત્રોએ સપોર્ટ કર્યો આપણા, બહુ જ મસ્ત ચાલ્યો હા। તો તમે આગળ પણ આવો સપોર્ટ કરતા રહેજો। वो गीत जो लोगू ये तूने मेरी फुर्सत की, ये दिल ने इतनी हरकत તો હેડો હવે આપણે હે ને ગીત ગાવાનો ટાઈમ નહીં, તો હવે આપણે નીકળીએ। તો આપણે બહુ મજાક મસ્તી તો થઈ ગઈ, તમે અમારી સાથે જોડાયા રહેજો। પાવભાજી લઈને નીકળી હેડે આવીએ ઘર તરફ। ફાઇનલી તો આપણે પાવભાજી લઈ લીધી છે, હવે જઈએ ઘેર જઈને પાવભાજીનો ટેસ્ટ કરી તમને બતાવીએ।
બધાને પાવભાજી કાઢી દીધી આ રહી અમારે પાવભાજી પાવ અને હાલ ડુંગળી નાખો મૂળી નાખતો તો પ્લીઝ તું ચાખીને જો તો ટીંગુએ ડુંગળી નાખી દીધી છે પાવભાજીમાં અને પ્રિન્સને તો ભાવતી જ નહીં ડુંગળી બે જણા આપણે ખાવા બેસી ગયા છે તો હું ચાખીને જાઉં કે પાવભાજી લંબા સ્વાદ હો મસ્ત મસ્ત પાટણની પાવભાજી લે મસ્ત હોય ખરેખર પાટણની પાવભાજી એટલે મસ્ત બનાવે અમે રોજ એકંદી જ લાવવા 500 બહુ મસ્ત જેને જેને પાવભાજી ખાધી હોય એ કોમેન્ટ કરજો એ પાટણની હો પણ ના ના જેને પાટણની પાવભાજી ના ખાધી હોય ને એ સબસ્ક્રાઇબ કરજો ના જાજો તો નો લખજો લે તો મિત્રો અમે પાવભાજી ખાવાની તો બહુ મજા આવી ગઈ અને અહીંયા અમે અમારા બ્લોગનો એન્ડ કરીએ છીએ તમને અમારા સ્ટાર્ટિંગ ચેનલના વિડિયો ગમતા હોય લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો જય માતાજી મળીશું નવા બ્લોગ સાથે